તો દેશમાં મોંઘવારી બોમ્બ ફૂટ્યો છે। દેશવાસીઓને જેનો ભય હતો તે સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો ઝીકીને દેશવાસીઓ પર વધુ એક મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરના ભાગરૂપે કેન્દ્રએ નિર્ણય કર્યો અને મોડી રાતથી પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરી દેવાયો। આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 97 ને પાર પહોંચ્યો, જ્યારે ડીઝલનો ભાવ વધીને 90 ને પાર થયો છે। મહત્વનું છે કે 1 મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 1000 રૂપિયાનો વધારો ઝીકાયો હતો। ત્યારબાદ સોના ચાંદીની આયાત ડ્યુટીમાં વધારો કરાયો, જ્યારે એક દિવસ પહેલા જ દૂધની કિંમતોમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે। અધૂરામાં પૂરું ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને હવે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીકીને કેન્દ્ર સરકારે કરોડો દેશવાસીઓને સૌથી મોટો ઝટકો આપ્યો છે। આપણે જણાવી દઈએ કે એક તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છે અને બીજી તરફ યુદ્ધની અસર ઘટાડવા કેન્દ્રએ નિર્ણય એવા સમય લીધો છે જ્યારે દેશમાં ફુગાવાનો દર સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે, એટલે મોંઘવારીનો દર સર્વોચ્ચ સપાટીએ છે। ઉલ્લેખનીય છે કે યુદ્ધની શરૂઆતથી જ વિપક્ષ પેટ્રોલ ડીઝલમાં વધારાની શક્યતાઓની બૂમરાળ પોકારતું હતું, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ હવે વિપક્ષની વાત સાચી પડી છે। કેન્દ્રનો આ નિર્ણય દેશમાં રાજનીતિનું કારણ બનશે અને તે વાતમાં કોઈ બેમત નથી, કારણ કે સામાન્ય લોકો પરેશાન થશે। તો જે પ્રકારે મોંઘવારી બોમ્બ ફૂટ્યો છે અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલમાં, તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદથી અમારા સંવાદદાતા રોનક વર્મા અને વડોદરાથી અંજલિ ઓઝા। સૌથી પહેલા રોનક, આપની પાસે આવીશ। આપ જણાવો કે આપ શહેરમાં કયા પેટ્રોલ પંપે ઉપસ્થિત છો અને ત્યાં લોકો શું કહી રહ્યા છે, કારણ કે સવાર સુધી કોઈને ખ્યાલ નહોતો, હવે જ્યારે પેટ્રોલ ભરાવા જશે ત્યારે સીધો ભાવ વધારો જોશે। જી બિલકુલથી રાત્રે સૂતેલા લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે એ તમામ ભારતીયોના ખિસ્સા ઉપર 3 થી 4 રૂપિયાનો મોંઘવારીનો માર છે તે સીધી રીતે ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિને આધારે જે પ્રકારે પાછલા દિવસનો ઘટનાક્રમ રહ્યો છે, ખુદ વડાપ્રધાન પણ પેટ્રોલ ડીઝલ સહિતની બાબતોમાં જે મર્યાદિત ઉપયોગની સલાહ છે તે આપતા જોવા મળ્યા છે। આ તમામ બાબતો વચ્ચે આજેથી જ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં વધારો છે તે કરવામાં આવ્યો છે। વૈશ્વિક પરિસ્થિતિની અસર અત્યારે તમામ ભારતીયો છે તે તેમના ખિસ્સા ઉપર થતી જોવા મળી રહી છે, ત્યારે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તેમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે। પાછલા દિવસથી અનેક બાબતો છે તેના ભાવ વધ્યા છે, કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 થી 4 રૂપિયાનો ભાવ વધારો છે, મોંઘવારીનો માર આજે સવારથી જ દરેક લોકો ઉપર। 2022 પછી પહેલી વખત વધ્યો છે, બરાબર છે, અને આટલું યુદ્ધ થયું દરેક દેશોમાં વધ્યો છે, એટલે કંઈ બહુ ફરક નહીં પડે। મોંઘવારીમાં થોડો ફરક પડશે, ડીઝલ પેટ્રોલમાં વધે એટલે શાકભાજી છે કે બધા ટ્રાન્સપોર્ટમાં એ બધો વધશે, પણ એટલો માર સહન પબ્લિકને કરવું પડશે। અચ્છા, વૈશ્વિક સ્થિતિને લીધે આ તો કર્યું કે તમે સરકારના સ્ટેન્ડથી વાત કરી, ગરીબ લોકો રોજે રોજ કમાઈને ખાય છે, તે તમામ લોકો આમાં કઈ રીતે સસ્ટેન કરી શકશે? એ સરકાર ઘણી રાહતો આપે છે, કરિયાણું મફત આપે છે, કીટો આપે છે, એમના રેસિડન્સ આપે છે, પીએમ મોદી સાહેબ રૂમ રસોડું ઘર આપે છે, નોમિનલ ઘર પૈસામાં આપે છે, એટલે એ થોડું ઘણું તો બધા ગરીબો અને મધ્યમ વર્ગને બધાને સહન કરવું પડશે। મધ્યમ વર્ગને સહન કરવું પડશે, તે પ્રકારે જે નાગરિકો છે તે કરી રહ્યા છે। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે સ્થાનિક રીતે અત્યારે જે એમની સાથે વાત કરી રહ્યા છે તેઓ માની રહ્યા છે કે 2022 બાદ પ્રથમ વખત આ જે ભાવ વધારો છે તે કરવામાં આવ્યો છે, અને જે પ્રકારે વૈશ્વિક સ્થિતિનું સર્જન થયું છે, આ ભાવ વધારો છે તે બરાબર છે, તે પ્રકારે લોકોનું માનવું છે। તેની સામે જે સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો સામાન્ય લોકો માટે સરકાર છે તે અનેક સુવિધા આપે છે, પરંતુ એ વાત સ્વાભાવિક છે કે આજથી એ મોંઘવારીનો માર છે તે તમામ લોકોને પડી રહ્યો છે। આ તમામ બાબતો વચ્ચે અન્ય લોકો પર છે તેમની સાથે વાત કરીશું। કાકા, આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? બસ સારી રીતે જોઈ રહ્યા છે, જે થવાનું એ થશે, એમાં કંઈ કોઈને પ્રોબ્લેમ પડવાનો નથી, સરકારે એની જ ચાલવાની છે। બોલો, બીજું કંઈ બોલવું છે? ના, બસ જે પ્રકારે લોકો છે તે કહી રહ્યા છે, જે સ્થિતિ છે તેમનું તેમ જ ચાલવાનું છે। કાકા, જે પ્રકારે ભાવ વધારો થયો છે કઈ રીતે જોઈ રહ્યા છો? અસહ્ય તો છે જ, સવાલ જ નથી ને, એમાં તો સવાલ જ ગઈકાલ સુધી જે પેટ્રોલ અને ડીઝલ 95માં પડતું હતું, આજે 97-51 દેખાઈ રહ્યું છે, વધી ગયો ને કઈ રીતે અસર કરશે આ વસ્તુ? આ તો આનો તો કોઈ અંત નથી,
કોઈ અંત નથી. કઈ રીતે વર્ષોથી તમે અનુભવ રહ્યો છે વર્ષોનો, સામાન્ય લોકોને કઈ રીતે અસર કરશે આ વસ્તુ? આ તો 1 રૂપિયા બી વધે ને તો એની પાછી ઘણી ખરી વસ્તુમાં વધી જાય છે. CPMની સરકાર હતી ને, અમે લોકોને ખ્યાલ છે કે CPMની સરકાર હતી ત્યારે ટેકો હતો કોંગ્રેસ ગવર્મેન્ટને, ત્યારે એ લોકોએ કીધું હતું કે 1 રૂપિયા બી તમે વધારશો ને તો નહીં વધારી શકો, કારણ કે 1 રૂપિયાની પાછળ કેટલે બધું મોંઘવારી વધે છે. એટલે અમે તમારે 62 સીટો હતી એ લોકો પાસે, તો કે અમે ટેકો પાછો ખેંચી લઈશું. એટલું CPMએ દાદાગીરી કરી હતી. હવે અત્યારે તો કોઈ પૂછનાર જ નથી. અચ્છા, સ્વાભાવિક રીતે જે લોકો છે તે ભાવ વધારો છે તેનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે પાછલા વર્ષથી જે પ્રકારે ભાવ વધારો નહોતો કર્યો હવે કરવામાં આવ્યો છે, તો કેટલાક લોકો માની રહ્યા છે કે આ એ પ્રથમ પગલું છે, આના બાદ તમામ એવી વસ્તુઓ છે તેમાં ભાવ વધારાની અસર થશે. જી બિલકુલ રોનક, હવે સીધા વડોદરા જઈશું. અંજલિ, આપ કયા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત છો અને ત્યાંના લોકોનું, કારણ કે જ્યારે પેટ્રોલ ભરાવા આવ્યા ત્યારે કોઈને ખ્યાલ નહીં હોય, હમણાં સવારની જ આ વાત છે, લોકોનું રિએક્શન શું છે? જો જે રીતે મોંઘવારીનો માર પડવાનો હતો તેવું ક્યાંક ને ક્યાંક લોકોને આશંકાઓ અને શક્યતાઓ લોકો દ્વારા વ્યક્ત કરાતી જ હતી, કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત 2 દિવસ લોકોને પેટ્રોલ ડીઝલનું જે ઈંધણ છે તેનો મર્યાદિત ઉપયોગ કરવા માટેનું જે અપીલ કરી રહ્યા હતા, ત્યારબાદ લોકોના મનમાં ક્યાંક એ પ્રકારની વાત હશે જ કે જે રીતે અપીલ કરવામાં આવી રહી છે ત્યારબાદ જે ભાવ વધારો છે તે થઈ શકે તેવી શક્યતાઓ લોકોએ વ્યક્ત કરી હતી. હાલ હું વડોદરા શહેરના સોમા તલાવ વિસ્તારમાં હાજર છું કે ત્યાંના પેટ્રોલ પંપ પર સવારથી જ લોકો પોતાના કામ ધંધા પર જતા પહેલા પેટ્રોલ ભરાવી લેવાને યોગ્ય માને છે અને તેના માટે જ લોકો અહીંયા આગળ લાઇનમાં પણ ઊભા છે. જે રીતે ખાનગી પેટ્રોલ પંપની વાત કરીએ તો ત્યાં આગળ પેટ્રોલ ડીઝલને જે રીતે સપ્લાય માટે નિયમો લાગુ કરાયા હતા, ત્યારબાદથી સપ્લાય સિસ્ટમ છે તેને લઈને ચેન્જીસ કરવામાં આવ્યા હતા, પરંતુ જે વડોદરાના નાગરિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, જે રીતે સવારે ઉઠ્યા પેટ્રોલ ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો થઈ ગયો છે, કેવી રીતે જોશો આને? કેટલો મોંઘવારી વધી શકે છે? पेट्रोल डीजल के दाम बढ़ गए, किस तरह से देखते हो आप इसको? ये तो बढ़ना ही थे, हमको पहले से ही मालूम था, लेकिन सबको प्रॉब्लम तो आएगी इसकी. બિલકુલ, તો જે રીતે ભાવ વધારો થયો છે તેની પહેલેથી જે આશંકાઓ વ્યક્ત કરી હતી તે લાગતી જ હતી. હજુ પણ એક વાહન ચાલક છે, વાત કરીશું તેમની સાથે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો રાતોરાત વધારો કર્યો, મોંઘવારી નડશે? નહીં નડે. મોદીએ તો બહુ છેલ્લે વધારો કર્યો છે, આખા ઓલ ઓવર વર્લ્ડમાં આનાથી પહેલા ઘણો બધો વધારો થઈ ગયો છે. પરંતુ જે લોકો રોજ કમાઈને રોજ ખાનાર છે તે લોકોને તો અન્ય વસ્તુઓના ભાવથી ફરક પડશે. કોઈના હાથમાં તો નથી ને, એ ઓવરઓલ વર્લ્ડમાં થઈ રહ્યું છે, એટલે મોદીએ તો બી બહુ કંટ્રોલ કર્યો છે. બિલકુલ, તો જે રીતે ભાવ વધારો છે તેને લઈને ક્યાંક લોકો દ્વારા સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે કે આ પહેલી શરૂઆત હતી. જે રીતે રાતોરાત ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલના 3-3 રૂપિયા ભાવ વધી ગયા છે, કેવી રીતે જોઈ રહ્યા છો આને? બિલકુલ, તો જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, નાગરિકો જે રીતે પોતાની જે મોંઘવારીનો માર છે તેને લઈને કહી પણ રહ્યા છે. જે રીતે 3-3 રૂપિયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધ્યા છે, શું અસર પડશે? અસર તો હવે વધ્યા પછી ખબર પડશે, અમને કેટલો ભાવ વધે છે એના પર છે. શું વસ્તુઓ મોંઘી થશે તો તકલીફ પડશે? મિડલ ક્લાસને તો પડવાની જ છે. બિલકુલ, મિડલ ક્લાસને તકલીફ તો પડશે તેવું કહી રહ્યા છે. હજુ પણ એક વાહન ચાલક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, 3-3 રૂપિયા રાતોરાત વધારી દેવામાં આવ્યા, શું પરિસ્થિતિનું નિર્માણ થશે? કંઈ કહી ના શકીએ સરકાર પરથી. આજે ભાવ વધ્યા છે એને કેવી રીતે જુઓ છો? એ તો વૈશ્વિક સ્તરે ભાવ વધેલા છે ને, એના વધારે અત્યારથી થોડો વધારો આવે છે. બિલકુલ, તો આજે વાહન ચાલકો છે તેઓ કહી રહ્યા છે કે વડોદરા કે રાજ્ય કે ભારત દેશમાં જ નહીં પરંતુ જે પ્રકારે મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ તેને લઈને જે વૈશ્વિક સ્થિતિ છે તેના કારણે આ ભાવ વધારો થયો છે અને તમામ લોકો જે રીતે મિશ્ર પ્રતિસાદ છે તે આપી રહ્યા છે. અસર તો પડશે, કારણ કે જે સામાન્ય લોકો છે તેઓને અસર પડવાની છે, પરંતુ જે મિડલ ક્લાસ છે તે લોકોને પણ અસર પડશે. પરંતુ જે ભાવ વધારો છે તે થવાનો હતો તે નિશ્ચિત હતો ને તેને લઈને લોકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. 2 દિવસ પહેલા જે પેટ્રોલ કેમિકલ એસોસિએશનના ગુજરાતના ફેડરેશનના પ્રમુખ છે તેઓ દ્વારા પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી કે 5 રૂપિયા સુધીનો જે દર છે તે વધી શકે છે. અને ત્યારબાદ આજે જ્યારે ભાવ વધારો થયો છે ત્યારે વડોદરાના લોકો પણ આજે તમામ જે ગતિવિધિઓ છે તેને લઈને ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે મોંઘવારીનો માર આવનારા દિવસોમાં વધારે પણ સહન કરવો પડી શકે છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે અમદાવાદ અને વડોદરાના લોકોની સ્થિતિ આપે જોઈ, જે લોકો પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છે, મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકો વૈશ્વિક પરિસ્થિતિને કારણે આ થયું છે તેવી વાત કરી રહ્યા છે, સાથે કેટલાક લોકો મોંઘવારીનો માર મિડલ ક્લાસે સહન કરવું પડશે અને તકલીફ વધશે તેવો મત વ્યક્ત કરી રહ્યા છે.